Bring that ass back like a boom, 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 boom. Bring that ass back like a boom, 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 boom. જી હા ભાગ્યશાળીઓ, આજે આપણે જાણીશું મોક્ષાર્થીને બાહ્ય તપનું મહત્વ કેટલું હોય છે તેના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું. અને આશા રાખું કે મોક્ષાર્થી જે પણ છે તે લોકો પોતાના સંયમ જીવનને શરૂ કરતા પહેલાં તેમના જીવનમાં બાહ્ય તપ શા માટે કરે છે અને શા માટે કરવું જોઈએ એના વિશે આપણે આજે માહિતી આ વિડીયોમાં આપીશું. તો ચાલો શરૂ કરીએ આપણે આજનું વાંચન. પ્રકરણ નંબર 25, મોક્ષાર્થીને બાહ્ય તપનું મહત્વ. અત્યારે હાલમાં ચાલી રહ્યો છે ધ્યાન અને જીવન નામનું પુસ્તકનો ભાગ નંબર 1, પાના નંબર 168, જેના રચયિતા છે ન્યાય વિશારદ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા. સાહેબજી કહે છે, ખાઉ કલા રોગી જેવી જીવન દશા, અજ્ઞાન મૂળ જીવ પૂર્વભવોના કઈ પાપો કર્મોને લીધે કેટલીય પ્રતિકૂળતા ભોગવતો હોય છે. મનનું ધાર્યું કેટલું નથી નિપજતું, કેટલી અણગમતી આપત્તિઓ આવી પડી ભોગવવી પડે છે. છતાં એ પામરને એ કર્મો તરફ દ્રષ્ટિ જ જતી નથી. કર્મોનો કોઈ વિચાર જ એને નહીં. ખાઉકલા માણસને રોગો ચાલ્યા કરે, છતાં એને એ ખાઉકલાપણા પર દ્રષ્ટિ જ નહીં કે આના લીધે હું રોગી બન્યો રહું છું. એ તો કહેશે આપણું પુણ્ય ઓછું એટલે શરીર સારું ન રહે, અથવા કહેશે આજના ઘી દૂધ અનાજ વગેરેમાંથી કસ ગયા, તકલાદી માલ બની ગયા એટલે પછી એના પર શરીર સી રીતે સારું રહે. કેવી અજ્ઞાન દશા છે. અલ્યા ખાવાનું ઓછું કર, ભારે ચીજ ખાવાની બંધ કર, પછી જો શરીર સારું ચાલે છે કે નહીં આ એને કોણ કહે. અને કોઈ કહે તો એ માને સાનો. બસ મૂળ જીવની પણ આવી જ દશા છે. એ કર્મથી દુઃખી છતાં કર્મ સામે જોવા તૈયાર નથી. ગુરુઓ સમજાવે તોય તે માનવા તૈયાર નથી. પરંતુ ભૂલશો નહીં, કર્મના થોક સામે આંખ વિચારણા કરવા માત્રથી કર્મ એનું કામ છોડી નહીં દે. કર્મ તો જીવને ચારે બાજુથી ઘેરી લે છે. એક વાતની નહીં અનેક વાતની અગવડ તકલીફ કષ્ટ ઊભા કરે છે. માટે કર્મ સામે જોવાની જરૂર છે. અને અસંખ્ય જન્મના આત્મા પર લદાયેલા કર્મ તપથી હેઠા ઉતારવા જેવા છે. એ તપ અહીં થઈ શકે. પ્રશ્ન છે હવે, તપથી કર્મનાશ પામે એમાં પ્રમાણ શું? સાહેબજી જવાબ આપે છે, સમાધાન આપે છે. તપની વિરુદ્ધ દશામાં ચાલવાથી કર્મ ઊભા થયા છે તો સહજ છે કે તપથી એનો નાશ થાય. દાખલા તરીકે ખાવાની ભૂલથી તાવ આવ્યો તો એ ખાવાનું બંધ કરવાથી ચાલ્યો જાય છે ને, એમ ખાઉની સંજ્ઞાથી કર્મો ઊભા થયા તો હવે અનશન વૃત્તિ, સંક્ષેપ વગેરે તપથી નાશ પામે સ્વાભાવિક છે. બાકી તો જુઓ ને કે જીવો આ સંસારથી છૂટીને મોક્ષ સી રીતે પામ્યા છે. હવે મહાવીર પ્રભુનો તપ કેવો હતો એની વાત છે. ભગવાન મહાવીર સ્વામી જેવાએ પણ ઘોર તપ કેટલો કર્યો. પ્રભુનો 12.5 વર્ષનો સાધનાકાળ, એમાં ઉપવાસ કેટલા અને ખાવાના દિવસો કેટલા. પારણાના યાને ખાવાના દિવસ માત્ર 349, એટલે 1 વર્ષ જેટલા પણ દિવસ નહીં. તો ઉપવાસ 11.5 વર્ષથી વધુ થયા ને. 6 મહિના સુધીના પણ સતત ઉપવાસ પ્રભુએ કર્યા. 12.5માંથી 11.5 વર્ષ અનશન એટલે કેટલો તપ? એટલા ઉપવાસ જ. એટલે એમાં સંપૂર્ણ ઉણોદરી, સંપૂર્ણ વૃત્તિ, સંક્ષેપ અને સંપૂર્ણ રસત્યાગ તો થઈ જ ગયો ને. ત્યારે મહાવીર પ્રભુએ કાયક્લેશ કેટલો કર્યો? 6 મહિનાના સતત ઉપવાસ છતાં નિયત ક્રમ મુજબનો વિહાર ચાલુ. એમાં વળી ક્ષુધા પરિસ, તૃષા પરિસ, શીત પરિસ, ઉષ્ણ પરિસ વગેરે પરિસોના કષ્ટ 12.5 વર્ષ સુધી ચાલુ. એમાંય દુષ્ટ દેવતાઓ, અનાડી માણસો અને અજ્ઞાન કૂતરા વગેરે તામસી પશુઓના ભયંકર ઉપદ્રવના ઘોર કષ્ટ પણ પ્રભુએ આવકાર્યા. મહાવીર સ્વામી ભગવાનને તમામ જે 4 ગતિના જીવો છે બધાએ એમને કષ્ટ આપ્યા હતા. ત્યારે પ્રભુએ સલ્લીનતા તપ કેવો કર્યો? 12.5 વર્ષ જીન ઉત્તમ વીરજી ભૂમિ ન ઠાયા હો. 12.5 વર્ષ સુધી શું દિવસ કે શું રાત વીર ભગવાન જમીન પર પલાઠી માંડીને બેઠાય નહીં. પછી સુવાની તો વાત જ ક્યાં. માત્ર દિવસના ત્રીજા પ્રહરમાં આહાર વિહાર નિહાર સિવાય દિવસ રાત
કૌશક મુદ્રાએ રહ્યા. ખડા ખડા જ ધ્યાનમાં. શરીર બહુ થાકે તો થોડી વાર ગોદોહિકા આસને, તે પણ સ્થિર ધ્યાનમાં જ રહ્યા. વિચારો સંલીનતા કેવી! મન વચન કાયાને સંગોપી રાખવાનું કેવું અદ્ભુત! બાહ્ય તપ જો નિરર્થક હોત તો પ્રભુએ શું કામ કરત? યા તપથી જો માત્ર પુણ્ય અને સ્વર્ગીય સુખ સમૃદ્ધિ જ મળતી હોત તો પ્રભુને તો એ જોઈતી નહોતી, પછી શું કામ તપ કરત? માટે કહો, પ્રભુને તો સર્વ કર્મ ક્ષય કરી સ્વાત્માને તદ્દન નિર્મળ અને મુક્ત કરવું હતું. એ કામ તપથી સિદ્ધ થાય માટે એમણે જંગી તપ કર્યો. તેમાંય ધ્યાન આદિ આભ્યંતર તપની સાથે ઉપવાસ આદિ બાહ્ય તપ એટલા માટે કર્યા કે બાહ્ય તપથી આભ્યંતર તપને પુષ્ટિ મળે છે. સભા સવાલ પૂછે, સંયમ સામાયિક ચારિત્રથી કર્મ નાશ ન પામે? જવાબ આપે સાહેબજી, કર્મ નાશ પામે, પરંતુ તે તો તેમાં રહેલા નિર્જરા તત્વ યાની બાહ્ય અભ્યંતર તપના અંશના લીધે. બાકી ચારિત્ર મુખ્યત્વે તો સંવર તત્વ છે. એમાં કર્મ આવવાના દરવાજા બંધ થાય. સંવર એટલે આશ્રવ નિરોધ, અર્થાત કર્મબંધના હેતુ અહીં અટકાય. એથી નવા કર્મ બંધાતા અટકે, પણ આત્મા પર ચોંટીને રહેલા જૂના કર્મોનું શું? એ કાંઈ ભોગવીને કાઢીએ પાર ના આવે. અસંખ્ય કાળના કર્મો આ ટૂંકાસા જન્મમાં માત્ર ભોગવા એ કઈ રીતે ખૂટે? તેથી કહો, કર્મોનો વિશેષ નિકાલ તો તપથી જ થાય. માટે શાસ્ત્રે ધમ્મો મંગલ મુખ્યતમ અહિંસા સંયમો તવો, ધર્મ અહિંસા સંયમ તપ એમ 3 પ્રકારે કહ્યો. માત્ર અહિંસા અને સંયમ એમ 2 જ પ્રકારનો ધર્મ ન કહ્યો, એની સાથે તપ પણ જોઈએ જ. પ્રશ્ન, અહિંસા જુદી કેમ કહી? સંયમમાં અહિંસા ન આવે? સાહેબજી સમાધાન આપે છે, આવે, પણ અહિંસાને પ્રધાન બનાવવા એને જુદી કહી. બધો સંયમ અહિંસાના ઉદ્દેશથી જ છે, અહિંસા માટે છે. જો અહિંસાનું પાલન નહીં તો સત્ય એ પણ સંયમ નહીં ને બ્રહ્મચર્ય એ પણ સંયમ નહીં. સાચું તો બોલે, પણ એ જો જીવઘાતમાં નિમિત્ત બનતું હોય તો એ સંયમ શાનું? એમ બ્રહ્મચર્ય તો પાળે, પરંતુ રોગિષ્ઠ છે અને ધારો કે કોઈ રોગિષ્ઠ છે અને ડાક્ટર વૈદ કહે કે 2 વર્ષ બ્રહ્મચર્ય પાળો તો રોગ જશે, સશક્ત થશો, પછી સારી રીતે જીવી શકશો ને સંસાર સુખ ભોગવી શકશો, એટલે બ્રહ્મચર્ય પાળે. તો એ સંયમ ધર્મ શાનો? સંયમ ધર્મ શાનો? સારી રીતે સંસાર સુખ ભોગવવા એટલે હિંસા આરંભ સમારંભ સારી રીતે ચાલવાના. આના માટે હાલ બ્રહ્મચર્ય પાલન કરે એને સંયમ ધર્મ સી રીતે કહેવાય? એમ બહારમાં સારા દેખાઈ સારા સ્વાગત મહેમાનગીરી મેળવવા માટે ઇન્દ્રિય નિગ્રહ કરે તો એ સંયમ ધર્મ શાનો? એમાં તો હિંસાને પોષણ મળવાનું. માટે કહો, સંયમ ધર્મ અહિંસાનો પોષક જોઈએ. ધર્મ 3 પ્રકારે, અહિંસા, સંયમ અને તપ. આમાં અહિંસા સંયમ ઉપરાંત તપને પણ ખાસ સ્થાન આપ્યું. તે એ હિસાબે કે જેમ અહિંસા સંયમથી નવા કર્મ આવતા અટકે, તેમ તપથી જૂના જંગી કર્મોનો ફેંસલો થાય, નિકાલ થાય. બોલજો, તમારા જીવનમાં તપને સ્થાન કેટલું? તપને અગત્યતા કેટલી અપાય છે? તમે સાધુ હશો તો કહેશો, અમે આભ્યંતર તપ સ્વાધ્યાય કરીએ છીએ ને, અને શાસ્ત્ર પણ કહે છે સ્વાધ્યાય જેવો તપ થયો નથી, થવાનો નથી. આભ્યંતર તપ બાહ્ય કરતાં વધુ મહત્વનો છે. પરંતુ આટલું જ જુઓ ને કે પ્રભુ મહાવીર ભગવાનને શું એકલો સ્વાધ્યાય કરવાનું ને ખાઈ પીને ધ્યાન ધરવાનું નહોતું આવડતું? એમણે શા માટે 11.5 વર્ષના અનશન વૃત્તિ, સંક્ષેપ અને રસત્યાગ કર્યા? શા માટે ઘોર પરિસરના કષ્ટ ચાહીને સહ્યા? કેમ સતત કલાકોના કલાક કાયોત્સર્ગમાં રહી સંલીનતા કરી? ભૂલશો નહીં, સ્વાધ્યાયના ઓઠા હેઠળ એ બધું બાજુએ મૂકી સુવાળું જીવન જીવશો, એમાં ઠગાશો. સુવાળાસથી કર્મ છૂટવાને બદલે કંઈ કર્મોના ઝુંડ વળગતા ચાલશે. કર્મને શરમ નથી? એક પણ દરવાજો ખુલ્લો રહ્યો કે એ પેસી જવાના. અનશન વગેરેને બદલે છૂટથી ખાવાનું રાખ્યું. દ્રવ્ય સંક્ષેપને બદલે ને રસત્યાગને બદલે મળે એટલા દ્રવ્ય ખાવાનું ને મળે એટલી વિગય ઉડાવવાનું રાખ્યું. ઇરિયાવયમ પરિક્રમણો વગેરે બેઠા કરી કાય કષ્ટને આગો રાખવાનું કર્યું. વાતો ચિત્તોથી છૂટથી ને બેઠક આરામથી રાખી સંલીનતા આગી રાખવાનું કર્યું. જો આ બધું કર્યું તો ભારોભાર કર્મોને આવવાના એ દરવાજા છે. એટલે આત્મામાં ભારોભાર કર્મ આવ્યા વિના ના રહે. એકલા સ્વાધ્યાયમાં કયા આશ્રવ ખુલ્લા? ઇન્દ્રિયોની અવિરતિ બાહ્ય તપથી અટકે. જોજો, સ્વાધ્યાય એ તપ છે, નિર્જરા તત્વ છે, એથી કર્મક્ષય થશે. પરંતુ એકલા સ્વાધ્યાયમાં પેલા આશ્રવ તત્વો, ખાવાની છૂટ, રસની છૂટ, આરામી, વાતોચિત્તો, ધર્મકષ્ટ પરિસહને બદલે સુવાળાસ વગેરે આશ્રવો ખુલ્લા છે. એથી તો ભરપૂર કર્મો બંધાતા રહેવાના. તેનું શું? શાસ્ત્રે હિંસાદિની
અવિરતિ કહી છે એમ ઇન્દ્રિયોની પણ અવિરતિ કહી છે. અને બાહ્ય તપ મૂકીને સુવાળા સુખશીલતા ભોગવવી એ ઇન્દ્રિયોની અવિરતિ છે. એથી જંગી કર્મોની અને અશુભ અનુબંધોની આવક થાય એનાથી કેમ બચાશે? એકલો સ્વાધ્યાય કંઈ એને અટકાવી નહીં શકે, તેમ એ બંધાયેલા પાપ કર્મો અને અશુભાનો બંધોનો નાશ નહીં કરી શકે. માટે ભરોસે રહેતા નહીં. ભગવાન જેવાને તો સ્વાધ્યાય તત્વચિંતન આપણા કરતા જબરદસ્ત ચાલેલું, છતાં બાહ્ય તપની એમને જરૂર લાગી. શા માટે? આટલા જ માટે કે બાહ્ય આભ્યંતર તપથી જૂના કર્મોનો નિકાલ તો કરવાનો જ છે, પરંતુ નવા કર્મો ન આવે એ માટે પણ બાહ્ય તપ દ્વારા અશુભ યોગ અને ઇન્દ્રિયોની અવિરતિને રોકવાની જરૂર છે. બાહ્ય તપ રાખે તો અશુભ યોગરૂપ આશ્રવ અને ઇન્દ્રિય અવિરતિરૂપ આશ્રવ રોકાય. બાહ્ય તપ દ્વારા આહાર આદિ સંજ્ઞાઓને કચરી નાખી શકાય. તેથી પછી એ સંજ્ઞાઓ ઉપર ઉઠતા દુષ્કૃત્યોને તિલાંજલિ મળી જાય. આત્મા પર પાપ કર્મો ચોંટતા અટકાવવા માટે અહીં બે કામ કરવાના છે. હવે આત્મા પર સતત પાપ કર્મો બંધાતા જ રહે છે, તો એને અટકાવવા માટેનું શું આપ કીધું? એક, પાપ પ્રવૃત્તિઓ બંધ કરવાની. ઇન્દ્રિયોની અવિરતિ એટલે કે છૂટને પોષે એવી પ્રવૃત્તિ પ્રતિજ્ઞાથી બંધ, જેથી નવા કર્મ આવતા અટકે. અને બે, આ પાપ પ્રવૃત્તિઓ ભવિષ્યમાં પણ ન ઉઠે એ માટે એના મૂળમાં કામ કરતી આહાર સંજ્ઞા, વિષય સંજ્ઞા વગેરે સંજ્ઞાઓ કચરે જવાની, જેથી ભાવિ પાપો અટકે. ભગવાને બાહ્ય તપથી આ બંને કાર્યો કર્યા, તેથી જ એ વિતરાગ સર્વજ્ઞ થયા. માટે આ ખૂબ યાદ રાખો કે બાહ્ય તપ માત્ર કર્મના ક્ષય માટે જ નથી, કિંતુ નવા કર્મોને લઈ આવનાર જે આશ્રવો, ઇન્દ્રિયની આસક્તિ, હિંસા આદિની અવિરતિ, શરીર મમત્વ અને આહાર મમત્વ રૂપી કસાય તથા અશુભ મન વચન કાય યોગ એ આશ્રવોને રોકવા માટે પણ છે. હવે સવાલ આવે છે, બાહ્ય તપથી કેવી રીતે આશ્રવો રોકાય? તો કે જે આશ્રવો 5 છે. કયા 5? 1 ઇન્દ્રિય, 2 કસાય, 3 અવ્રત, 4 યોગ અને 5મું ક્રિયા. તો 1 ઇન્દ્રિયોને એના વિષયોમાં જવા રાચવાની જેટલી છૂટ આપીએ, જેટલી છૂટ એટલો આશ્રવ છે. વૃત્તિ સંક્ષેપ અને રસત્યાગથી એના પર કાપ પડે. જો એ તપ નહીં તો એનો અર્થ એ કે ઇન્દ્રિયોને છૂટી રાખવી છે. 2 કસાયો એટલે રાગ દ્વેષ વગેરે થાય તે. અનશન એટલે કે ઉપવાસ, એકાસન આદિ તપ. રાત માટે 24 આદિ પચકાણ અને દિવસના ખાનપાનના ટંકનું નિયમન. એનાથી ખાવા પર રાગ અંકુશમાં આવે. જો એ નહીં તો એનો અર્થ એ છે કે રાગની બોલબાલા છે. એમ ધર્માર્થે કાય કષ્ટથી કાયા પરનો રાગ કસાય કંઈ દબાય. જો એ કાય કષ્ટથી ભાગેડાપણું હોય તો એનો અર્થ એ કે એ રાગ કસાય સારી રીતે માલતો છે. સંલીનતાથી મન વચન કાયાના અશુભ યોગો માલતા રહેવાના. એમ બાહ્ય તપ આ આશ્રવોને રોકનારા બને છે. તેથી નવા કર્મો બંધાતા અટકે અને સંજ્ઞાઓ, વાસનાઓ જરૂર મોડી પડતી જાય. જીવનમાં જો આ બાહ્ય તપ કરતો નથી ને સ્વાધ્યાય ધ્યાન જાપ કરે છે તો એને એ આશ્રવો ક્યાંથી અટકવાના? ઇન્દ્રિય અવિરતિ કઈ રીતે છૂટવાની? અહીં 2 પ્રશ્ન થાય છે. 1 બાહ્ય તપ એ સંવર કેમ? અને 2 સ્વાધ્યાયમાં ભાવ આશ્રવ કેમ અટકે? તો પ્રશ્ન છે કે જો બાહ્ય તપથી આશ્રવ અટકે છે તો એને નિર્જરા તત્વમાં કેમ ન ગણ્યો? તો એને નિર્જરા તત્વમાં કેમ ગણ્યો? સંવરમાં કેમ નહીં? આશ્રવ નિરોધ એ સંવર. ફરીથી સવાલ આપણે વાંચીએ. જો બાહ્ય તપથી આશ્રવ અટકે છે તો એને નિર્જરા તત્વમાં કેમ ગણ્યો? જો આશ્રવ અટકતો તો આશ્રમમાં એને ગણવું જોઈએ ને બાહ્ય તપને, તો એને નિર્જરા તત્વમાં કેમ ગણ્યો? સંવરમાં કેમ નહીં? કારણ કે સંવર એટલે આશ્રવ નિરોધ એ સંવર, તો પછી એને સંવરમાં ગણવો જોઈએ. આશ્રવ અટકે છે તો એ સંવરનું કામ કરે છે, તો બાહ્ય તપને સંવરમાં ગણવું જોઈએ ને, તો એને નિર્જરા તત્વમાં કેમ ગણ્યું? તો જવાબ આપે સાહેબજી, તપને સંવર તત્વમાં પણ ગણેલો જ છે. જુઓ, સંવરમાં ક્ષમાથી 10 પ્રકારનો યતિ ધર્મ આવે છે, એમાં તપનો પણ સમાવેશ છે. ખંતિ, મદ્દવ, અજ્જવ, મુક્તિ, તવ સંજમે, અબોધવ્વો. તેમાં તપ એટલે તપ લીધો છે. શું કહે? ખંતિ, મદ્દવ, અજ્જવ, મુક્તિ, તવ સંજમે, અબોધવ્વો. એમાં તવ એટલે તપ લીધો છે. એટલે બાહ્ય તપ એ સંવર પણ છે. અહીં બાહ્ય તપ ઉડાવનાર કહે છે સ્વાધ્યાય આદિથી ભાવ આશ્રવ રોકાય નહીં તો પછી બાહ્ય તપ નહીં, તેથી દ્રવ્ય આશ્રવ ન રોકાય, તેથી શું વાંધો? જવાબ આપે સાહેબજી, ભાવ આશ્રવ એ આત્માના પરિણામ રૂપ છે.
સ્વાધ્યાય જાપ ધ્યાનથી એ રોકાવાને અવકાશ છે, પરંતુ તે બાહ્ય તપના સહારે રોકાય. જો બાહ્ય તપ નથી તો ઇન્દ્રિયોની અવિરતિ ખુલ્લી છે, આહાર મમત્વ, કાય મમત્વ વગેરે લોભ કસાય ખુલ્લા છે અને સંલીનતાના અભાવે પ્રમાદ ખુલ્લો છે. આ અવિરતિ, કસાય અને પ્રમાદ એ આત્માના પરિણામરૂપ ભાવ આશ્રવ જ છે. તેથી તો ભાવ આશ્રવ ખુલ્લા રહ્યા, બંધ ક્યાં રહ્યા? પછી એકલા સ્વાધ્યાય ધ્યાનથી શો સંતોષ રખાય? કર્મ પ્રવાહ આવતો કેમ અટકે? તો બાહ્ય તપ નહીં તો શાનું જો? માટે બાહ્ય તપની ઉપેક્ષા કરવામાં બચાવ મળે એમ નથી. વિચારવાનું તો એ છે કે જો બાહ્ય તપની પરવા નથી તો સ્વાધ્યાય ધ્યાન જાપ કયા જોરદાર થઈ શકવાના હતા? કેમ કે બાહ્ય તપ નથી એટલે ખાનપાનની, ઇષ્ટદ્રવ્યોની અને મનગમતા રસોની વૃત્તિઓ જાગતી રહેવાની. એમ 2 કાયાની સુખશીલતા, આરામી અને કષ્ટમાંથી ભાગેડુ વૃત્તિ પણ સચેત રહેશે. અને 3 એના અંગેના વિચારો મનને ડહોળ્યા કરવાના. ત્યાં માનેલો સ્વાધ્યાય કે જાપ ધ્યાન સબળ ક્યાંથી ચાલવાના? એ તો 6 પ્રકારના બાહ્ય તપના ચાલુ અભ્યાસથી ઇન્દ્રિયો અને મનને શાંત કર્યું હોય, આત્માને નિયંત્રિત કર્યો હોય તો જ સ્વસ્થ મન, સ્વસ્થ આત્મા સ્વાધ્યાય જાપ ધ્યાનમાં નિશ્ચળપણે અને તન્મય થઈને પ્રવર્તી શકે. બાહ્ય તપ નિંદનારાને પ્રશ્નો, જે બાહ્ય તપને નિંદે છે તેવા લોકોને પ્રશ્નો છે. માટે બાહ્ય તપ અતિશય જરૂરી છે. એને પશુના જેવું કાય કષ્ટ કરી નિંદનારા અને નિરુપયોગી કહેનારાને એક સવાલ છે કે જો તમે આત્મતત્વનું ચિંતન અને ધ્યાનના ખરેખરા ખપી છો તો આત્મા તો મૂળ સ્વરૂપે રાગાદી વિનાનો છે. એને સારા ખોટા, કડવા મીઠા, સુવાળા, બરછટ વિષયોની પરવા ન હોય તો પછી તમે 1 દૂધ પૂરી જ કેમ લો છો? કરિયાતું પૂરી કેમ નથી લેતા? 2 મોટરમાં જ કેમ ફરો છો? પગે ચાલીને જ કેમ નથી પ્રવાસ કરતા? 3 ઝૂંપડિયા, મકાન કે શિલા ઉપર જ કેમ નથી બેસતા? આલિશાન ઇમારતમાં જ કેમ રહો છો? તમારો આવો ઢગલાવંત એક પક્ષી વ્યવહાર તમારો રાગ સૂચવે છે. એ હટ્યા વિના આત્મા શુદ્ધ થશે? અને રાગને હટાવવો મિટાવવો હશે તો રાગના ચાળા કરાવનાર એ બાહ્ય ઇષ્ટ વિષયો પર કાપ મૂક્યા વિના ચાલશે? એ તો એના પર કાપ મૂકવો જ પડશે અને એ બાહ્ય તપથી જ થશે. નહીતર તો અનિષ્ટ વિષય મૂકીને ઇષ્ટ તરફ મન જાય છે, ઇષ્ટ વિષયો તરફ ઇન્દ્રિયો જાય છે, ઇષ્ટ લેવા કાયા જાય છે અને એ ઇષ્ટના રાગ અને અનિષ્ટના દ્વેષને લીધે એ સમજી જ રાખવું પડે. એ ઇષ્ટના રાગ અને અનિષ્ટના દ્વેષને લીધે છે એ સમજી જ રાખવું પડે. બાહ્ય તપના અભાવે આર્તધ્યાન, ત્યારે આર્તધ્યાનનું જન્મસ્થાન રાગદ્વેષ છે એ વાત તો વિચારાઈ ગઈ છે. એટલે ભલેને નિશ્ચયને પકડવાનો ચાળો રાખ્યો અને આત્મચિંતન આત્મલક્ષ રાખવાનું માની લીધું, છતાં જો બાહ્ય તપ નથી, ભોજન ટંક પર કાપ નથી, રસત્યાગ નથી, દ્રવ્ય સંકોચ, વૃત્તિ સંકોચ અને ધર્મક્રિયાના કષ્ટ કરવા નથી, એટલે તો પછી સુખશીલતાથી ઇષ્ટ અનિષ્ટના રાગ દ્વેષ ઉભા જ રહેવાના અને એના પર આર્તધ્યાન થયા જ કરવાના. બાહ્ય તપ નહીં, છતાંય આર્તધ્યાનથી બચાવ કમમાં કમ બાહ્ય તપને મહત્વ આપવાથી જ મળે. એમાંય ખૂબી આ કે હજી જે ભવિજીવ આ બધા બાહ્ય તપને કર્તવ્ય માનતો હશે, એને અતિ આવશ્યક સમજતો હશે અને પોતે ન આચરવા બદલ ભારે ખેદ અનુભવતો હશે, એ તો જોયા કરશે કે આ અહીં મારો રાગ કામ કરે છે ને તહીં દ્વેષ ઊભો છે અને એ જ 2 રાગ અને દ્વેષ સંસારના મૂળ કારણ છે. એ ભવવર્ધક છે, ચારે ગતિમાં ભમાવનારા છે. માટે એ રાગ દ્વેષ પોસાતા જાય એવા આર્તધ્યાન મારે કરવા નથી. આર્તધ્યાન શું કામ કરવું? એથી કંઈ મનગમતી વસ્તુ મળી જતી નથી, તેમ કંઈક ગમે તેટલી અણગમતી વસ્તુ ટળી પણ જતી નથી કે આવતી અટકતી પણ નથી. એ બધું તો કંઈક પુરુષાર્થને આધીન અને મુખ્યપણે તો ભાગ્યને આધીન છે. ત્યાં વચમાં ફોગટિયા આર્તધ્યાનને શું કામ ઘાલું? છતાંય જે આર્તધ્યાન નડી જાય છે એ ઇષ્ટની ગુલામીના કારણે છે. માટે એનો શક્ય ત્યાગ કરવાનું કરું. આમ નજર રહેવાથી આર્તધ્યાનથી શક્ય બચવાનો પ્રયત્ન રહેશે. ઢોંગી અધ્યાત્મી હોય એ ક્યાં ભૂલે છે? ક્યાં એ ભૂલ કરે છે? તો પણ જેને બાહ્ય તપ ઉપયોગી જ નથી લાગતો અને એકલી નિશ્ચયની અને આત્મ સ્વરૂપના લક્ષ્યની
મોટી મોટી વાતો કરી છે એવા ઢોંગી અધ્યાત્મીને ઇષ્ટથી બચવાનો પ્રયત્ન શાનો? અરે એનું લક્ષ પણ ક્યાં? એ તો માનતો જ નથી કે આ ઉપવાસ આદિ તપ કરવો જોઈએ. આ દ્રવ્ય સંકોચના અને શક્ય રસ ત્યાગના નિયમ રાખવા જ જોઈએ. આ ધર્મ ક્રિયાના કષ્ટ ઉઠાવવા જ જોઈએ. અમુક સમય મૌન, પાપનું બોલવાનો આટલો ત્યાગ, પાપની કાયિક ક્રિયા આટલી ત્યાગ વગેરેની સંલીનતા કરવી જ જોઈએ. આ બધું જરૂરી જ ન માને, પછી એ ન આચરે અને એથી વિરુદ્ધ અશન, નિસંકોચ, દ્રવ્ય ઉપભોગ, રસલહાણ, સુખશીલતા વગેરે યથેચ્છ ઉડાવતા રહેવામાં એને ખેદ શાનો? ત્યાં રાગદ્વેષ અને આર્તધ્યાન વળગ્યા જ રહેવાના. બકરાને કૂતરું માનવાની મૂળતા, વળી મૂળતાને લીધે એને રાગ આદિનું ભાન પણ નહીં રહેવાનું. એ રાગાદી ચોરોની એને ખબર જ નહીં પડે. 3 દુતારાથી ઠગાયેલા પેલા બ્રાહ્મણની જેમ બાહ્ય તપરૂપી બકરાને નુકસાનકારી કે આભડછેડ કરનારું કૂતરું માની છોડી દેશે અને જાલિમ કરડી ખાનારા કૂતરા તુલ્ય યથેચ્છ ખાનપાન, રસ મોજ વગેરેને વળગ્યો રહેશે. સારાંશ આ છે કે આર્તધ્યાન અને એને કરાવનારા રાગ દ્વેષથી કંઈકે બચવું હોય તો વિવિધ બાહ્ય તપ, નિયમ, કષ્ટ અત્યંત જરૂરી છે. એના વિના એકલા સ્વાધ્યાય, જાપ, ધ્યાનના ભરોસે ચાલવામાં રાગાદી ચોરો એમ જ માલ્યા કરશે અને એ ચોરો એમનું કટુ ફળ દેખાડવાના. જુઓ, આચાર્ય આર્ય મંગુ મહાન પ્રભાવક આચાર્ય હતા, સંયમી હતા, અનેકોના ઉપર ભારે ઉપકાર કરનાર હતા. છતાં જો વૃત્તિ સંક્ષેપ અને રસત્યાગ ચૂક્યા તો ચોર જીભડીને અને એના ચોર વિષયોને મહાલવાનું થયું. પરિણામ મરીને ઊંચા વૈમાનિક દેવલોકમાં જવાને લાયક એવા મહાન ધર્માચાર્ય હલકી જક્ષની યોનિમાં ગયા. અહીં સવાલ છે કે ચારિત્ર, ધર્મ પ્રભાવના પરોપકાર વગેરે સુકૃતોએ એમને કેમ બચાવ્યા નહીં? તો અહીં એક મહાન તત્વ ધ્યાનમાં લો કે સુકૃતથી દુષ્કૃતના ફળ રદ થતા નથી. જૈન શાસન બતાવે છે કે ધર્મ મોટો આચરો, પણ જો સાથે નાનું પણ દુષ્કૃત્ય આચરશો તો પેલા સુકૃતથી આનું પાપ માફ નથી થતું, આનું કટુ ફળ પણ રદ નથી થતું. તો સુકૃતથી દુષ્કૃત્યનો બચાવ ન મળે. સુકૃત કરો છો તો ઇનામ લેજો, પણ સાથે જો દુષ્કૃત્ય કરો છો તો એની સજાય લેજો. એક માણસ દાન મોટું દેતો હોય પણ યાચકને ધૂતકારતો હોય તો પેલા દાનથી આ ધૂતકારવાનું પાપ માફ ન થાય. દાનના ફળ તરીકે વૈભવ આદિ મળશે, પરંતુ સાથે ધૂતકારવાના ફળ રૂપે અપયશ, દૌર્ભાગ્ય, નામકર્મ, અનાદેય નામકર્મ વગેરે કર્મ જડબે સલાક બંધાવાના અને એ બંધાયેલા પાપથી અપકીર્તિ, દૌર્ભાગ્ય, અનાદેયતા વગેરે ફળ પણ મળવાના. દૌર્ભાગ્ય એટલે શું? એટલે એવી કમનસીબી કે જે પોતે બીજાની સેવા કરતો હોય છતાં એના પગલા બીજાને ગમે નહીં, એ બીજાની પાસે બેઠો હોય એ બીજાને ગમે નહીં, ત્યારે અનાદેયતા એટલે પોતાનું યુક્તિયુક્ત પણ વચન બીજાને માન્ય થાય નહીં, બીજા જટ એ ઉઠાવી લે નહીં. આ કેવી કમનસીબી! એક બાજુ વૃદ્ધિ સમૃદ્ધિ હોય પણ બીજી બાજુ આ દુર્ભાગ્ય આદિની સ્થિતિ હોય. સાથી એમ કારણ એ જ કે પૂર્વે સારા સુકૃત કરેલા એનું ફળ વૃદ્ધિ અહીં મળી, પરંતુ પૂર્વે અભિમાનથી કોઈના ધૂતકાર, તિરસ્કાર કે બીજું દુષ્કૃત્ય કરેલું એના યોગે દુર્ભાગ્ય વગેરે અહીં સાથે આવીને ઊભો રહ્યું. અરે કદાચ તિર્યંશનો અવતાર પણ આવીને ઊભો રહે. હવે આગળ એક ઉદાહરણ આવે છે. જીન પ્રતિમા ભરાવ્યાનું સુકૃત છતાં ઘોડો કેમ થયો? ભગવાન મુનિસુરત સ્વામીએ જે ઘોડાને માટે ભરૂચમાં પધારી એને પ્રતિબોધ કરેલો એને પૂર્વે શું થયું હતું? એણે એક બાજુ વિધિસર જીન મૂર્તિ ભરાવવાનું અને ઠાઠથી એની અંજન સલાકા પ્રતિષ્ઠા વિધિ કરાવવાનું મહાન સુકૃત કરેલું, તો શું એથી બીજી બાજુ વેપાર રોજગારની કરાતી મોટી ધાંધલના પાપ રદ થયા? ના, એ પાપ હોય તો એને ઘોડાનો અવતાર અપાવ્યો. સુકૃત હતા તેથી પુણ્ય મળે, રાજાના ખાસ ઘોડા તરીકેના માન વૈભવ મળ્યા, પણ તેથી શું? અવતાર તો જનાવરનો જ ને. માટે કહો, સુકૃત દુષ્કૃત્ય બંને આચરાય ત્યાં સુકૃતથી દુષ્કૃત્યો માફ નહીં થાય. ધર્મ અને પાપ બંને સેવો ત્યાં ધર્મથી પાપ રદ નહીં થાય, સિવાય કે પાપના પ્રાયશ્ચિત રૂપ ધર્મ કરો. માટે જ જિનેશ્વર ભગવંતે સર્વ પાપના ત્યાગપૂર્વકના જ ધર્મને મુખ્ય કર્તવ્ય કહ્યો છે. પ્રતિક્રમણથી પાપની છૂટ નહીં. તો પ્રશ્ન, પ્રતિક્રમણ ધર્મથી પાપનાશ થાય છે ને?
પ્રતિક્રમણ ધર્મથી પાપ નાશ થાય છે ને એમ. તો ઉત્તર છે કે એનો અર્થ એ નથી કે પાપ ગમે તેટલા કરો એની છૂટ છે અને પછી પ્રતિક્રમણ કરજો એટલે પાપ નાશ પામી જશે. જૈન શાસન પાપની છૂટ આપતું નથી. પાપ કરવામાં વાંધો નહીં એમ કહેતું નથી. એ તો પાપને ત્યાજ્ય જ કહે છે. નવ તત્વ જુઓ, એમાં પાપ તત્વ, આશ્રવ એટલે કે પાપજનક તત્વ અને બંધ એટલે કે પાપ કર્મ સંબંધ તત્વને હે યાને ત્યાજ્ય તત્વ જ કહ્યા છે. કોને કોને? પાપ તત્વને, આશ્રવ તત્વને અને બંધ તત્વને. ત્રણેયને હે એટલે ત્યાગવા યોગ્ય જ કહ્યા છે. એટલે પાપને આચરવા જ નહીં જોઈએ. એટલા માટે તો કહ્યું પ્રથમ પદે પડિક્કમણું ભાખ્યું પાપ તણું અણ કરવું. પ્રથમ પદ એટલે ઉત્સર્ગ માર્ગ અને દ્વિતીય પદ એટલે અપવાદ માર્ગ. ઉત્સર્ગ માર્ગે પાપ ત્યાગ એ પ્રતિક્રમણ, પછી અપવાદ માર્ગે પાપ પશ્ચાતાપ, પાપ આલોચન, ગુરુને નિવેદન અને પાપનો મિચ્છામિ દુક્કડમ એ પ્રતિક્રમણ. ત્યારે પૂછો પ્રતિક્રમણથી કયા પાપ રદ થાય છે? પ્રશ્ન છે. એમ છતાં પ્રતિક્રમણ ધર્મથી જો પાપ નાશ થાય છે તો ધર્મથી રદ થવાનું તો આવ્યું ને. સાહેબજી સમાધાન આપે છે, જવાબ આપે છે. તે તો પૂર્વના અમુક જ પાપ રદ, પણ પ્રતિક્રમણ ધર્મ સાથે કરેલા અને બીજા બધા પાપ રદ નહીં. અલબત્ત સૂક્ષ્મ દોષો પ્રતિક્રમણથી રદ થાય, પરંતુ જે દોષો ગુરુ આગળ કહી એનું પ્રાયશ્ચિત લેવા જેવા હોય એ એકલા પ્રતિક્રમણથી નાશ ન પામે. એમ પાપો છોડવાની તાકાત છે, છતાં પાપો આચર્ય જાય એ કંઈ પ્રતિક્રમણથી કે પ્રાયશ્ચિત માત્રથી રદ ન થાય. પ્રતિક્રમણ પ્રાયશ્ચિતથી બધા પાપ રદ થતા હોય તો પાપ ત્યાગની જરૂર શી? બ્રહ્મચર્ય વ્રત લેવાની જરૂર શી? વિષય સેવનના પાપ જીવનભર કરે જાય અને એનું પ્રતિક્રમણ પ્રાયશ્ચિત કરે જાય એમાં વાંધો શો? અરે એકલું આ જ પાપ શા માટે? ઘરવાસના બધા પાપો સેવે જાય પછી પ્રતિક્રમણ પ્રાયશ્ચિતથી એ પાપો રદ થતા હોય તો પાપ ત્યાગની જરૂર જ શી? ઘરવાસ છોડી સર્વ પાપ ત્યાગ પૂર્વક સાધુ દીક્ષા લેવાનું શું કામ? એમ જ ઘરમાં બેઠે બેઠે પ્રતિક્રમણ કરવાથી પાપ રદ થઈ મોક્ષ થઈ જાય. પણ ના, ચારિત્રથી સર્વ પાપ ત્યાગ કર્યા વિના મોક્ષ થતો જ નથી. એ સૂચવે છે કે પ્રતિક્રમણ ધર્મ કરી રાખો અને સાથે પાપ આચરી રાખો. એમાં કંઈ એ ધર્મથી બધા પાપ રદ થાય નહીં. એમ કહેતા નહીં કે તો પછી પ્રતિક્રમણ પ્રાયશ્ચિતનો ઉપયોગ શું? જવાબ: ઉપયોગ એ છે કે પાપ સેવાઈ ગયા હોય એનાથી બંધાયેલા કર્મોમાંની બીજ શક્તિ એટલે કે અનુબંધનો અને તથા સૂક્ષ્મ પાપથી બંધાયેલ કર્મોમાંના કેટલાયનો પ્રતિક્રમણથી નાશ થાય છે. પણ પાછું જો એમ માનતા રહેવાય કે તો પાપ કરવા વાંધો નહીં, પ્રતિક્રમણને પ્રાયશ્ચિતથી રદ થઈ જશે તો એ નિશુક્તા દિઠ્ઠાઈ આવી જવાથી એટલોય પાપાનુબંધ પાપનાશ કર્મનાશ થાય નહીં. તેથી સાચું પ્રતિક્રમણ જ થાય નહીં. ત્યાં તો પહેલું મિથ્યાત્વ જ લાગી જાય. પ્રતિક્રમણ પછી પાપ સેવનનો વાંધો ન માને તો મિથ્યાત્વ. કેમ? મિથ્યાત્વ શું છે? હે એટલે કે ત્યાજ્ય તત્વને ઉપાદેય માને કે ઉપાદેયને હે માને એ મિથ્યાત્વ. એટલે પાપ માત્ર છોડવા જેવા જ છે, પરંતુ જો એ આચરવામાં વાંધો નહીં એમ માને તો એનો અર્થ તો એ થયો કે એ ખુશીથી આચરાય એમ માન્યું, તો એને ત્યાજ્ય ન માન્યા. આવું મિથ્યાત્વ જ્યાં બેઠું હોય ત્યાં પછી એ ભલેને લાખ પ્રતિક્રમણ કરે કે પ્રાયશ્ચિત લે તો પણ પાપનાશ ન પામે. મિથ્યાત્વની હાજરીમાં અભવિના અનંતિવારના ચારિત્ર નિષ્ફળ જાય છે. પ્રતિક્રમણ પ્રાયશ્ચિતથી પાપનાશ થવા માટે સમ્યક તો પહેલું જોઈએ. દાનાદિક ક્રિયા નવિદીએ સમકિત વીણ શિવ શર્મ. સમ્યક્ત્વ વિના જ્યારે દાન આદિ ધર્મક્રિયાઓ મોક્ષ સુખ ન આપી શકે તો પછી પ્રતિક્રમણ પ્રાયશ્ચિત ક્રિયા પણ સમ્યક્ત્વ વિના કર્મનાશ અને મોક્ષ સી રીતે કરી શકે? સમ્યક્ત્વ એટલે સર્વજ્ઞ ભગવાને જે તત્વને જેવા સ્વરૂપનું કહ્યું હોય તેને તે રૂપે સ્વીકારી તેના તરફ એના સ્વરૂપને યોગ્ય વલણ ધરવું. દાખલા તરીકે જ્ઞાનીએ પાપને ત્યાજ્ય સ્વરૂપનું કહ્યું છે તો તેને ત્યાજ્ય સ્વરૂપે જ સ્વીકારવું અને પાપ પ્રત્યે તે સ્વરૂપને અનુરૂપ યોગ્ય માનસિક વલણ ધરવું. અરુચિ અકળામણનું વલણ ને ભયનું વલણ રાખવું. વલણ એટલે મનનો જોગ. એ પાપ પ્રત્યે મનનો ભયનો જોગ હોય, ગ્લાનિનો જોગ હોય, અરુચિ અકળામણનો જોગ હોય, પછી એવા વલણ પર તો એનું ચાલે તો એ પાપને સદંતર છોડી જ દે. યાવત સર્વ પાપ ત્યાગ પર ચડી જાય ન ચાલે ત્યાં પાપ કરવું પડતું હોય છતાં હૈયે એનો ક્લેશ હોય. ત્યારે જો એમ માને છે કે પાપ કરવા વાંધો નહીં, પ્રતિક્રમણ ધર્મથી એ ધોવાઈ જશે, રદ થઈ જશે, તો આનો અર્થ તો એ થયો કે પાપ પ્રત્યે ગ્લાનિ નથી, પાપને મૂળથી જ ત્યાજ્ય માન્યા નથી. પછી તો સમ્યક્ત્વ જ શાનું હોય? તો એ વિના તો પ્રતિક્રમણ એ ધર્મ જ ન બને, એ પાપનાશ ન કરી શકે. સારાંશ:
પાપની સાથે સાથે ધર્મ ગમે તેટલો કરાય, પરંતુ તેથી પાપને બચાવ ન મળે. પાપ છોડવા જ જોઈએ. એમાં ઇન્દ્રિયોની અવૃત્તિના પાપ યાને વિષય આસક્તિના પાપનો ત્યાગ કરવા માટે 6 પ્રકારનો બાહ્ય તપ અમૂલ્ય સાધન છે. એનાથી આત્મા પર નવા પાપ ચોંટતા અટકે છે. એટલું જ નહીં, પણ નિરાશંસ ભાવના પ્રખર તપથી જૂના રકમબંધ પાપો કર્મોનો ક્ષય થાય છે ને એમાં લબ્ધિઓ ઊભી થાય છે. સનતકુમાર ચક્રવર્તી મહામુનિએ 700 વર્ષ રોગિષ્ઠ સ્થિતિમાં પણ જોરદાર બાહ્ય તપ આચર્યો. એમાં નવા પાપ તો અટક્યા, ઉપરાંત એવી લબ્ધિ ઊભી થઈ કે દાખલા તરીકે પોતાનું થૂંક લગાડી પોતાનો કોઢ મટાડી શકે. પણ ખૂબી એ કે એમણે એમ રોગ મટાડ્યો નહીં. એમની એવી તત્વ સમજ હતી કે હવે આ રોગ જે થતા એ સનતકુમાર ચક્રવર્તી મુનિની તત્વ સમજ કેવી છે તો કે જે આત્માના મોટા ખજાને અસાતા વેદનીય પાપ કર્મો પડ્યા હોય તો જ એ ઉદય પામી રોગ પીડા લાવે. એટલે રોગની પીડા જ્યાં સુધી ચાલે ત્યાં સુધી એ સૂચવે છે કે અંદરમાં પાપ કર્મ પડ્યા જ છે. પોતાના પૂર્વબદ્ધ પાપના ઉદય વિના પોતાને પીડા આવે નહીં. માટે રોગને બળાત્કારે કાઢવાની જરૂર નથી. અંદરમાંથી પાપ કચરો સાફ થઈ ગયે કોઈ પીડા નહીં રહે. માટે રોગ દ્વારા પાપ કચરાને ખત્મ થવા દો. જેટલી પીડા સહી લેવાય એટલા પાપ કચરા સાફ જ થાય છે. જેમ બાંધેલા કર્મ ઉદયમાં આવીને પીડા આપે છે એમ પીડા ભોગવતા એટલા કર્મ નાશ પામતા જાય છે. કર્મ વિના પીડા આવે નહીં અને પીડા આપ્યા વિના પછી કર્મ ઊભા રહે નહીં. એટલે મૂળ કર્મરોગની ચિંતા રાખો. કર્મ ઉદય પામીને ક્ષય પામી જ જાય. એટલે શારીરિક રોગનું મૂળ આત્માનો કર્મરોગ છે. એ મૂળ રોગ સાફ થવાની જ ચિંતા રાખવી. બાહ્ય રોગ સહતા એટલા કર્મરોગ નાબૂદ થઈ જાય છે. એની સાથે બાહ્ય તપથી બીજા પણ કઈ કર્મરોગનો નાશ થતો આવે છે. સનતકુમાર મહામુનિની આ તત્વ સમજ હતી, જેથી કઠોર બાહ્ય તપ કરવા સાથે રોગ સહી જતા હતા. રોગ દવાથી કાઢવાની એમને કોઈ તત્પરતા નહીં. તેથી જ જ્યાં દેવતા ધન્વંતરીનું રૂપ કરી એમના રોગ કાઢવાનું કહેવા આવ્યા ત્યારે એમણે ઘસીને ના પાડતા સ્પષ્ટ કહ્યું કે બાહ્ય રોગ એ મારો મિત્ર છે. તો બાહ્ય રોગ એ મિત્ર સાથી તો કહે છે તમે તો શું કહે સનતકુમાર મહામુનિ દેવતાને શું કહે તમે તો મારા મિત્રને કાઢવા આવ્યા છો. રોગ તો મારા મિત્ર છે. એ મારો કર્મરોગ કાઢવામાં યાને કર્મશત્રુને હટાવવામાં સહાયક છે. એને કેમ મિટાવવા દઉં? બાકી જો રોગ એમ જ મિટાવવો તો હું જાતે મિટાવી દે. પરંતુ એમ જો બાહ્ય રોગ અદ્રસ્તે મિટાવી દઉં તો અંદરમાં કર્મરોગ બાકી રહી જાય. એનું શું? જુઓ, એમ કહીને પોતાના થૂંકનો એક કણિયો પોતાની કોઢ રોગથી વ્યાપ્ત આંગળી પર લગાડ્યો અને કોઢ મટી આંગળી કંચનવર્ણી થઈ ગઈ. આમ રોગ સહજ સહવા સાથે પ્રચંડ બાહ્ય તપની સાધના હતી, તેથી એવી લબ્ધિ ઉત્પન્ન થઈ ગયેલી. બાહ્ય તપ વિવિધ લબ્ધિઓ ઉત્પન્ન કરે છે. કઈ રીતે તો કે ઋષભદેવ પ્રભુ પૂર્વના 3જા ભાવમાં ચક્રવર્તી. એ ચક્રવર્તીના વૈભવ વગેરે છોડી મુનિ બનેલા અને 14 પૂર્વના મહાજ્ઞાનને મેળવવાની ભગીરથ મહેનત સાથે બાહ્ય તપની એમણે જોરદાર સાધના કરેલી. તેથી એમને એવી અચિંત્ય લબ્ધિઓ ઊભી થઈ ગયેલી કે એના વર્ણન સાંભળતા ચમત્કાર પામીએ કે અહો, આત્મામાં કેવી કેવી અચિંત્ય શક્તિઓ ભરેલી છે. માત્ર એને રોકનારા કર્મોને હટાવવાની જરૂર છે અને તે બાહ્ય આભ્યંતર તપથી જ હટી શકે. પ્રભુના જીવને એક એવી લબ્ધિ ઊભી થયેલી કે એમના શરીરને અડીને ગયેલો પવન બીજા રોગીને અડે તો પણ એનો રોગ દૂર થઈ જાય. તપ વિના કોની તાકાત કે આવી લબ્ધિ પ્રગટ કરી આપે? હવે બાહ્ય તપથી સત્વ કઈ રીતે પ્રગટે છે? સત્વથી સપક શ્રેણી કઈ રીતે કહેવાય છે? ત્યારે જે તારણા બાહ્ય તપથી લબ્ધિ ઉત્પન્ન થાય છે એ બાહ્ય તપ આપણો એવો જોરદાર ન હોય તો એવી લબ્ધિ ઉત્પન્ન ન કરે, છતાં એની મૌલિક શક્તિના હિસાબે આત્માની અંદર જરૂર કંઈક ને કંઈક તાકાત તો ઊભી કરે જ છે. સત્વને ખીલવે જ છે. કોઈ પણ મુમુક્ષુએ આ વિશ્વાસ અને ધીરજ રાખીને 6 પ્રકારના બાહ્ય તપમાં આગળ ને આગળ ધપાવવું જોઈએ. એવો અટલ વિશ્વાસ રાખવાનો કે જેમ જેમ અનસરને ઉનોદરી, દ્રવ્ય સંકોચ અને રસત્યાગ તથા કાયક્લષ્ટ અને સલ્લીનતા કરતો જાઉં તેમ તેમ અંદરખાને કર્મોના આવરણ તૂટીને એવી શક્તિ અને સત્વ ઉત્પન્ન થતા જ જાય છે, સંગૃહિત થતા જ જાય છે કે જેના મહાસંગ્રહે શપક શ્રેણી લાવનાર ઉચ્ચ કોટીના સત્વ ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન ઊભા થઈ જશે. નિરાશંસ ભાવે અને હોશપૂર્વક કરેલ 6 પ્રકારના બાહ્ય તપ નિષ્ફળ જતા જ નથી. એ અંદરખાને ભવ્ય શક્તિ સત્વ ઉત્પન્ન કરે જ જાય છે અને બાહ્ય તપથી જે પુણ્ય ઉત્પન્ન થાય છે એના કરતાં આ શક્તિ સત્વ ઉત્પન્ન થતું જાય એનું બહુ મહત્વ છે. સત્વનું અતિ મહત્વ, કેમ કે ગુણસ્થાનકમાં ઊંચે ચડવાનું શેના પર થાય તો કે સત્વ પર થાય.
યાવત ક્ષપક શ્રેણીના તથા વિતરાગ બનવાના મહાસત્વ સુધી પહોંચવા માટે એવી શક્તિ એવા સત્વનો સંચય જ ઉપયોગી થાય છે. માટે એ કરવાની ખાસ જરૂર છે. તો પછી 6 પ્રકારના બાહ્ય તપ વિના કેમ ચાલે? 6 એક એક બાહ્ય તપથી આત્માના તે જાતનું એવું સત્વ ઉત્પન્ન થાય છે કે જે સત્વ ઉત્કૃષ્ટ ભેગું થવાથી રાગ આદિનો સંપૂર્ણ નાશ કરવામાં ઉપયોગી થાય છે. અનુસરણ અને ઉપવાસ, એકાસણું, બિયાસણું, ટંક નિયમ વગેરે હોંશપૂર્વક જ્યાં જેવો અવસર ત્યાં તે પ્રમાણે કરી જાઓ. તેથી અંદરમાં આહાર સંજ્ઞાને કચરનારું સત્વ ઊભું થશે. હવે સત્વના અભાવે યોગ ભંગ. તો આ સત્વને મામૂલી ન સમજતા. સત્વના અભાવે ભજનમાં ભોજનની સંજ્ઞા ઊભી થઈને ભજનને ડહોળી નાખે છે. મન પ્રભુમાંથી પૂતગલમાં દોડી જાય છે. એમ સત્વ નહીં હોવાથી સ્વાધ્યાય આદિ બીજી ધર્મ સાધનાઓને અને તત્વ વિચારણાને, આહાર સંજ્ઞાને, વિષય સંજ્ઞા અટકાવી દે છે. ત્યાં શુભ યોગનો ભંગ થાય છે. યોગ ભંગ મનને નબળું પાડી ઉચ્ચ સાધના માટે અસમર્થ કરી નાખે છે. આવી મોટી નુકસાની અટકાવી હોય તો સત્વથી અટકાવી શકાય. આહાર સંજ્ઞાને દાબવાનું સત્વ પ્રગટાવ્યું હોય તો એ ભજન યોગ સાધનાની વચમાં ટપકી પડતી ભોજન સંજ્ઞાને અટકાવશે. તેથી યોગ ભંગ નહીં થાય, મન નબળું નહીં પડે અને એમ ઉચ્ચ સાધના માટે મન સશક્ત રહેશે. અનસરના તેમજ દ્રવ્ય સંકોચ, રસત્યાગ, કાયકસ, સલીનતા વગેરે બાહ્ય તપના સારો અભ્યાસ રાખીને પ્રગટ કરેલા સત્વના આવા બધા યોગ અભંગ વગેરે સુંદર લાભો છે. બાહ્ય તપથી સત્વ, સત્વથી યોગ સ્થિરતા, એથી મનની સબળતા, સબળ મનથી ઉચ્ચતર યોગ પર આરોહણ, એમ કરતા મહાસત્વ અને ક્ષપક શ્રેણી. આમ બાહ્ય તપની સાત્વિક ઉચ્ચ સાધના અલૌકિક પ્રભાવ ઊભો કરે છે. આના પરના એક સુંદર દ્રષ્ટાંતની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. તે વિડીયોમાં આપણે લલિતાંગ મુનિ કોણ હતા, અસંમત નાસ્તિક કોણ હતો, એના વિશે વાત કરીશું. તો હાલમાં આટલું જ. આપણે અહીંયા ખાસ આપણે અહીં સુધી આ વિડીયો રાખીએ છીએ. ખાસ મોક્ષાર્થીને બાહ્ય તપનું મહત્વ કેમ, તો શા માટે બાહ્ય તપ કરવું જોઈએ અને બાહ્ય તપથી શું ફાયદા છે એની આપણે વાત કરી. તો જૈન દર્શનમાં, જૈન શાસનમાં તમામ વસ્તુ કામની અગત્યની પદ્ધતિસર મૂકેલી છે અને પ્રભુએ આપણા સુધી આ જ્ઞાન પહોંચાડ્યું છે. તો મારા આ માધ્યમથી મારો એક જ પ્રયત્ન છે, હું જોઈને પુસ્તક જ વાંચું છું. એ કોઈ ઉંમરલાયક હોય અથવા તો ઇન્ટરેસ્ટેડ હોય કે ટ્રાવેલિંગ વધારે રહેતું હોય કે રાત્રે સૂતા બી 10-10 મિનિટ સાંભળે તો એક એપિસોડની જેમ, સિરિયલની જેમ આખી આ ધ્યાન અને જીવન લગભગ 400 પાનાની પુસ્તક છે. તો એ ધીમે ધીમે એમાંથી ઘણા બધા આપણા સંસારના રેગ્યુલર જીવનમાં આવતા તકલીફો છે, પ્રોબ્લેમ્સ છે, વિઘ્નો છે, એને એ આપણા પહેલાં બાંધેલા પૂર્વબદ્ધ કર્મોને આભારી છે. તો એ ઉદય વખતે શાંતિ કઈ રીતે અને એ કર્મોને, જૂના કર્મોને તોડવાના, નવા કર્મોને બાંધતા અટકાવવાના ઘણા બધા રસ્તા આ પુસ્તકમાંથી આપણને જાણવા મળે છે. તો પણ જીનાગના વિરુદ્ધ કંઈ પણ કહેવાઈ ગયું, ઉત્સુક પ્રરોપણા થઈ ગઈ હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. ફરી મળીશું નવા વિડીયોની અંદર. લલિતાંગ મુનિ અને અસંમત નાસ્તિકની વાત બહુ જ સુપર્બ છે, બહુ સરસ છે, બહુ જ મજા આવશે સાંભળવાની, સમજવાની. તો આ સાથે વિરમું છું. પ્રણામ. જય આદિનાથ.